યુપીઆઈ વાપરવાની મને તો બહુ જ મજા આવે. ઘણીવાર ગૂગલ પે હું એવી રીતે વાપરતો હોઉં છું કે હું નહીં ગૂગલ પે કરવાનું છે, પણ આ યુપીઆઈમાં એક પ્રોબ્લેમ છે. યુપીઆઈ આઈડીથી હું જાતે જ વાપરી શકું છું. મારો યુપીઆઈ આઈડી મારા ઘરમાં વડીલો કે પછી બાળકો યુઝ નથી કરી શકતા, એટલે એમને તો મારે રોકડા આપીને જ મોકલવા પડે કે પછી એમને મારે કહેવું પડે કે તમે કોડનો ફોટો મને મોકલો અને એ ફોટો સ્કેન કરીને પછી હું પેમેન્ટ કરું. બટ હવે એકથી વધુ વ્યક્તિ એક યુપીઆઈ આઈડી વાપરી શકશે. એ ટેકનોલોજીને કહેવાશે યુપીઆઈ સર્કલ. ને જો તમે જાણવા માંગતા હોય યુપીઆઈ સર્કલ એક્ટિવેટ કઈ રીતે કરવાનું અને એના ફીચર્સ શું છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને યુપીઆઈ ના પપ્પા એટલે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેમણે યુપીઆઈની રચના કરી હતી, એમણે હવે યુપીઆઈ સર્કલની રચના કરી છે. યુપીઆઈ સર્કલમાં શું થશે? એક જ યુપીઆઈ આઈડી બે વ્યક્તિ વાપરી શકશે. પહેલા પ્રાઇમરી યુઝર જેમના બેંક એકાઉન્ટ જોડે યુપીઆઈ આઈડી કનેક્ટેડ છે, અને બીજા હશે સેકન્ડરી યુઝર જે પોતાના એપમાં બીજા કોઈનું યુપીઆઈ આઈડી એડ કરી શકશે અને પેમેન્ટ કરવા માટે એ આઈડીને યુઝ કરી શકશે. હવે આ જે આખું પ્રોસેસ છે ને, આ પ્રોસેસમાં બે રીતથી પેમેન્ટ થશે. એટલે જે ડેલિગેશન છે ને, હું અગર મારું યુપીઆઈ આઈડી તમને આપું છું તો હું બે રીતે આપી શકીશ. સૌથી પહેલું છે ફૂલ ડેલિગેશન, એટલે મારું યુપીઆઈ આઈડી તમારા એપમાં લોડ થઈ ગયું છે. એ યુપીઆઈ આઈડીમાં તમે મહિને 15,000 કે પછી સિંગલ ટ્રાન્ઝેક્શનમાં મેક્સિમમ 5,000 રૂપિયા વાપરી શકો છો. તમે જ્યારે કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કરો છો પેમેન્ટ કરવા માટે, તો એમાં પિન પણ તમારે એન્ટર કરવાનો રહેશે. અને બીજું, એવા કોઈ વ્યક્તિને હું સેકન્ડરી યુઝર બનાવું છું જેમાં મારે ધ્યાન રાખવું છે ખર્ચાનું. મને જોઈએ છે કે એમનાથી ડાયરેક્ટ જાતે ખર્ચા ના થઈ જાય કોઈ પણ કારણસર, તો એમાં શું થશે? એમાં હું એમને પાર્શિયલ ડેલિગેશન આપીશ. એટલે એ જ્યારે કોઈ પણ કોડ સ્કેન કરશે પેમેન્ટ કરવા માટે, પેમેન્ટનો આંકડો એન્ટર કરશે, તો મને એક રિક્વેસ્ટ આવશે. એ રિક્વેસ્ટમાં મને દેખાશે કેટલા પૈસા કોને જઈ રહ્યા છે. હું અપ્રૂવ કરીશ તો મારે પિન એન્ટર કરવાનો આવશે. હું પિન એન્ટર કરીશ પછી જ એ ટ્રાન્ઝેક્શન પૂરો થશે. તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ કે કઈ રીતે હું આ યુપીઆઈ સર્કલ એક્ટિવેટ કરી શકું છું. તો તમે જે પણ યુપીઆઈનું એપ્લિકેશન વાપરો છો, પેટીએમ, ફોન પે, ગૂગલ પે કે બીજું કોઈ પણ, એમાં તમારે સેટિંગ્સમાં જવાનું છે. તમે સેટિંગ્સમાં જશો તો અહીંયા હું તમને ગૂગલ પેના સ્ક્રીનશોટ દેખાડું છું. સેટિંગ્સમાં જશો એટલે યુપીઆઈ સર્કલ લખેલું આવશે. સર્કલ લખેલું આવે એના પછી બે ઓપ્શન છે તમારી પાસે. અગર તમે પ્રાઇમરી યુઝર છો તો તમારે સેકન્ડરી યુઝરનો એક ક્યુઆર કોડ સ્કેન કરવાનો હશે, અને સેકન્ડરી યુઝર છો તો ક્યુઆર કોડ જનરેટ કરવાનો હશે. એટલે યુપીઆઈ સર્કલમાંથી તમારે જે કરવું છે એ સિલેક્ટ કરો. સેકન્ડરી યુઝર ક્યુઆર કોડ જનરેટ કરી દે અને પ્રાઇમરી યુઝર એ ક્યુઆર કોડને સ્કેન કરે ને, એટલે પછી પાછું આપણે વેરીફાઈ કરવાનું આવશે. જે વ્યક્તિનું યુપીઆઈ આઈડી આપણે સેકન્ડરી યુઝર તરીકે એડ કરવા માંગીએ છીએ એ વ્યક્તિ આપણા કોન્ટેક્ટ્સમાં હોવો જોઈએ. એટલે કોન્ટેક્ટ્સમાંથી એ વ્યક્તિનું નામ આપણે સિલેક્ટ કરવાનું અને પછી આપણે લિમિટ સેટ કરવાની છે. એમને કેટલું ડેલિગેશન આપવું છે, ફૂલ ડેલિગેશન કે પાર્શિયલ ડેલિગેશન, અને પછી લિમિટ સેટ કરવાની કે કેટલા રૂપિયા એ લોકો યુઝ કરી શકશે. આટલું કરીને એમને યુપીઆઈ આઈડી એક્ટિવેટ થઈ જશે. એટલે આપણે દર વખતે જે ફોટો વોટ્સએપમાં આવે એ વોટ્સએપ વાળો ફોટો સેવ કરીને પછી એમાં પેમેન્ટ ટ્રાન્સફર કરવાની આ બધી ઝંઝટમાં નહીં પડવું પડે. જો મને તો એવું લાગે છે કે યુપીઆઈ સર્કલની સંપૂર્ણ માહિતી મેં તમને આપી દીધી છે. અગર કોઈ પણ વસ્તુ ખૂટતી હોય, કોઈ પણ પ્રશ્ન છે, તો કમેન્ટમાં મને પૂછજો. યુપીઆઈ સર્કલ વિશેની આ વિડીયોથી તમને યુપીઆઈ સર્કલ સમજાઈ ગયું હોય તો લાઈક બટન દબાવતા જજો. ને આવી જ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.